હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અત્યારમાં જો ફ્રી થયા અને હવે જાઉં છે મહાદેવના મંદિરે દર્શન કરવા. તો અત્યારમાં જો અવનીને આજમુક તો જઈ આવ્યા અને હું નથી ગઈ કેમ કે મારી એક ફ્રેન્ડ આવે છે તો અમારે બેને જવાનું છે દર્શન કરવા. તો એને વાટે જ એટલે મેં કીધું તમે જઈ આવો કેમ કે એને પાછું જવાનું છે. તો એ દર્શન કરીને આવતા રહ્યા અને હવે મારે જવાનું છે. તૈયાર તો થઈ ગઈ પણ હવે મારા ફ્રેન્ડની વાટે છું. તો એ આવી જાય ને પછી હવે નીકળીએ. અત્યારે જો હવે આવી ગયા છીએ દર્શન કરી અને અમારા બેન છે ને ટીવી શરૂ કરાવી દીધી છે અત્યારમાં. તો અને મેં છે ને અત્યારમાં ભરત લઈ લીધો છે હાથમાં કેમ કે 2 દિવસથી હાથમાં નથી, 2 દિવસ થઈ ગયા તો હાથમાં નથી લીધું. તો થોડું ઘણું મેં કીધું લાઈવ કરીએ અને પૂરું થતું થાય તો જેટલું કર્યું ને એટલું તમને બતાવું. જો આટલું કર્યું છે એમ તો જો આ સાઈડનો આ ભાગ છે આખો મેં એક વાંશિકામાં જે પોપટી કલર નાખવાનો હતો એ બધું થઈ ગયું છે જો. અને હવે જો આ કાંગરી અને આ બધી દોરીને એવું બાકી છે હજી. પણ પહેલાં છે ને મેં કીધું જે આ કલરના બાકી છે ને આ સાઈડ એ બધા કરી નાખું અને પછી બીજો કલર હવે કયો મેચ થાય એ પ્રમાણે કરશું એમ વિચાર છે. તો જો આવું થયું છે અને હજી આમાં જો હજી શરૂઆત જ કરી છે તો જે આટલા બાકી છે અને આ ભાગ એટલો કરી નાખ્યો છે. તો જો વ્હાઈટમાં ગુલાબી અને પોપટી કલર કેટલો સરસ લાગે છે. અને હવે આમાં કયો કલર ભળશે એ કહેજો, કોમેન્ટ કરજો. જો આવું થયું છે આ તો જો ત્યારે જો જમી કરવીને બેઠા છીએ અને હવે અવનીને હુરાઈ દીધી ને હવે મેં કીધું વિડીયો શરૂ કરું. તો બપોર પહેલાં બનાવો તો પણ કાંઈ ટાઈમ ન રહ્યો તો ભરત ભરવા મારી અને પછી પાછું શાક છે ને ચોળીનું બનાવવાનું હતું તો પછી ફૂટવામાં વાર લાગી જાય. તો પછી મેં કીધું હવે પછી બનાવીશું. અને સ્પેશિયલ બનાવવાનો હતો કે મેં છે ને મીશોમાંથી એક ઓર્ડર કરેલો હતો તો એ પ્રોડક્ટ આવી ગઈ છે ને તો એના માટે મારે વિડીયો બનાવવાનો હતો પણ હું હવે હમણાં બનાવું તો છે ને પાર્સલ મેં ખોલી તો નાખેલું જ છે. અને કહેવાય ને કે મેં એકવાર અને 2 વાર આમ તો પ્રોડક્ટને વાપરી પણ લીધી છે તો એનું રિવ્યૂ બતાવવાનું છે. તો મેં કીધું છે ને પછીથી હવે બતાવીશ. પહેલાં એકવાર આપણે મેં કીધું વાપરું ને તો પછી આપણને ખબર પડે કે કેવું આવ્યું છે અને તો કહી શકાય કે લેવું કે ન લેવાય એમ. અને જો આ બોક્સમાં આવેલું છે અને અમુક વસ્તુ હોય તો તાત્કાલિક બતાવતા પણ આવી વસ્તુ હોય અને સ્પેશિયલી મેં મારા માટે મંગાવ્યું હોય ને તો પછી એને છે ને વાપરું અને પછી જો કેવી આવે એ તે પછી આપણે ફાઇનલ કહેવાનું હોય. તો જો આ મંગાવેલું છે મસાજ માટેનું અને એકદમ છે ને કહેવાય ને કે બહુ એટલે બહુ સારું આવ્યું છે અને એકદમ મસ્ત આવ્યું. અને એની છે ને ક્વોલિટી એટલી સારી છે, સરસ છે. અને જો અને કામે એવું આપે છે ને કે તમને છે ને કોઈ પણ આપણને આમ શરીરમાં કોઈ જગ્યાએ તમને આમ પેન થતું હોય કે તમને કળતા હોય ને હાથ પગ તો તમે જો આવી રીતે આમ કરો ને તો એકદમ મસ્ત થાય. તો છે ને આપણા સ્નાયુઓને અને આમ એકદમ છે ને આમ સ્નાયુ હોય ને એકદમ રિલેક્સ થઈ જાય ને એવું આપણને આમ અંદરથી થાય. તમે આમ થોડી વાર આવી રીતે તમારા હાથે પગે કે કોઈ પણ વાહામાં કે કરો ને
તો એકદમ બહુ મસ્ત છે. અને આ છે ને કોમ્બો પેકમાં આવેલું છે. હજી પણ એક વસ્તુ છે તો ખોલીને બતાવી દઉં. તો મારે તો વધારે છે ને આનો ઉપયોગ વધારે કરવાનો થાય છે. આનો તો હું ઓછો કરું છું, પણ કેવું એવું તમને એ બતાવી દઉં. આમ તો જે આવ્યું મસ્ત છે, પણ આનો ઉપયોગ હું ઓછો કરું છું, એ રીતનું છે. આ છે ને ફેસ મસાજ માટેનું છે સ્પેશિયલ. તો જો આ છે, તો એને છે ને આવી રીતે આમ ફેસ મસાજ માટેનું છે. પણ આનો તો હું એકદમ કહેવાય ને કે હાવ થોડો ઘણો જેવો તો ક્યારેક આમ યુઝ કર્યો મેં, પણ એટલું બધું નહીં એમ. વધારે તો મારે આના માટે જ તે, પણ આ કોમ્બોમાં હતું એટલે જો આ 3 વસ્તુ આવી છે. તો જે એક આ છે, તો આ છે ને આપણે અહીંયા આવી રીતે, પણ આપણા કેમ કે ફેસ ઉપર છે ને કોઈ પણ ઓઇલ લગાડવું પડે અથવા તો આપણે નાતી વખતે, તો ત્યારે તમે આવી રીતે આમ કરી શકો. કેમ કે આપણું અત્યારે આપણા ચહેરા ઉપર આમ ડ્રાય હોય તો આ ઘસાવાનું કેવરાવે, એટલે ઓઇલ લગાડવું પડે અને પછી આવી રીતે આમ મસાજ કરવાની આવે. તો આ છે આટલી વસ્તુ અને એક આ છે. તો આ છે ને એકદમ મસ્ત આવી છે 3 વસ્તુ. તો કોઈને લેવી હોય ને તો હું લિંક નાખી દઈશ, એમાં જોઈને લેજો. બાકી સરસ આવી છે અને કામે સારું આપે છે, તો પરચેસ કરજો, બહુ મસ્ત છે. અને એની કિંમત પણ ઝાઝી નથી, એટલા માટે ખાસ તો, કેમ કે અમુક વસ્તુ એવી હોય કે આપણને પોહાય નહીં એમ. પણ આ કહેવાય ને કે એકદમ સાવ લો પ્રાઇઝમાં અને સારી વસ્તુ આવતી હોય તો લેવામાં કાંઈ વાંધો નહીં એમ. અને કામે સારું આપે છે. તો મેં કીધું લાઈવ આજે વિડીયો બનાવો. અને બનાવો તો ઘણા ટાઈમથી હતો, પણ મેં કીધું 1-2 વાર આપણે 3 વાર યુઝ કરીએ અને આને આપણને કંઈક બેનિફિટ મળતો હોય ને તો જ તે આપણે વિડીયોમાં કહેવાનું હોય. નહીંતર તો હું પ્રોડક્ટ આવી હોય તોય તે આપણે સાચું જ કહેવાનું હોય કે સારી આવી છે કે નથી આવી. તો આ સારી આવી છે. તો મેં કીધું કોઈ પણ આપણે કપડાં મંગાવ્યા હોય તો આપણે તાત્કાલિક રિવ્યૂ દઈએ કે સારી આવી કે નથી આવી એમ. પણ આ વસ્તુ છે તો આને ખાલી તમે ક્વોલિટી કહી શકો કે સારી આવી છે એમ. પણ આને તમે યુઝ કરો અને આપણને કામની વસ્તુ લાગે તો એના માટે તો આપણે યુઝ જ કરવી પડે. તો મેં જો આને વાપરી છે અને એમ લાગે છે કે નહીં આ મંગાવાય એવું લાગે છે મને. તો કોઈને મંગાવી તો મંગાવજો, બહુ મસ્ત અને સારી આવી છે અને કામની વસ્તુ છે. તો આ બતાવવાનું હતું, મેં કીધું લાવ હવે અત્યારે વિડીયો શરૂ કરી દઈએ. તો ખાસ કરીને મંગાવી લેજો જેને મંગાવી એને. અને હું છે ને લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એટલે બધાએ જોઈ લેજો.